નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. કરા તાપમાં શરીરને ઠંડુ રાખવા અને લૂથી બચાવવા માટેનું આ એક દેશી પીણું છે. અને આ પીણું છે દાદી નાનીના સમયનું. અને આ રેસીપી અત્યારે વિસરાઈ રહી છે. અને આ રેસીપી છે આંબલવાણું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી આંબલવાણું. વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આંબલવાણું બનાવવા માટે આપણે લઈશું આંબલી. અહીં મેં લીધી છે 25 ગ્રામ આંબલી. અને આ આંબલી સીડલેસ છે. તમે ઠળિયાવાળી પણ આંબલી લઈ શકો છો. આંબલીને આપણે પલાળવાની છે. જેટલી આંબલી છે તેનાથી આપણે 2.5 ગણું પાણી ઉમેરીશું અને આંબલીને આપણે ઓવરનાઇટ પલાળવા માટે રાખી મૂકીશું. તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ગરમ પાણીમાં પલાળી શકો છો અને તરત 1 થી 2 કલાકમાં આંબલી પલળી જાય છે. આંબલીમાં પાણી નાખ્યા પછી આપણે આંબલીને ઢાંકીને રાખી મૂકીએ અને પલળવા દઈએ. આંબલી પલળી ગઈ છે. હવે તેને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી લઈએ અને આંબલીનો રસો તૈયાર કરી લઈએ. આંબલીને હવે ગાળી લેવાની છે. તેના માટે મેં ગળણો લીધો છે અને નીચે તપેલું મૂકેલું છે. તેમાં આપણે આંબલી ઉમેરી અને હવે ગાળી લેશું. આ રીતે ગાળવાથી વધારાના જે રેસા હોય ને એ અને કચરો દૂર થઈ જશે. જો આંબલીને આપણે ગાળી લીધી છે. હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને હવે તેની અંદર આપણે એડ કરીશું ગોળ. ગોળ આપણે જેટલી આંબલી લઈએ ને તેના કરતાં 3 ગણો લેવાનો છે. પણ જો તમને વધારે મીઠું પસંદ હોય આંબલવાણું તો થોડો 4 ગણો પણ વધારીને લઈ શકો છો. પણ 3 ગણો એ પરફેક્ટ માપ છે. ગોળને આપણે એડ કરી દઈએ અને આંબલીના રસામાં આપણે ઉગાડી લઈએ. દેશી ગોળ છે એટલે તરત ઓગળી જશે. ને જો તમારી પાસે પેલો કઠણ ગોળ હોય તો તમે થોડી વાર ગોળને પાણીમાં પલાળીને પણ એડ કરી શકો છો. આ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે ગોળને ઓગાળી લઈએ. ઢીલો ગોળ હોવાથી તરત ઓગળી જાય છે, વાર લાગતી નથી. અને આ પીણું ઉનાળા માટે અમૃત સમાન છે. અને આ વિસરાતી વાનગી છે. પહેલાના સમયમાં આ રીતે તડકામાંથી બહાર આવીએ ને બપોરના લંચ સમયે તો દાદી નાનીના સમયમાં આપણને પહેલા જમવા સાથે આંબલવાણું આપતા હતા. એ ટેસ્ટમાં પણ સરસ લાગે, લૂ લાગે નહીં અને બહારથી તડકો લાગ્યો હોય ને તો બીમાર પણ ન પડીએ. તમે પણ જો આંબલવાણું ન બનાવતા હોય ને તો એક વખત આ ગરમીમાં બનાવી લેજો અને બપોરના સમયે જમવા સાથે લેજો. બધો થાક દૂર થઈ જાય, લૂ લાગે નહીં અને તાપ પણ લાગે નહીં. ગોળને આપણે આ રીતે મેલ્ટ કરી લીધો છે. અહીં ગોળ સારી રીતે ઓગળી ગયો છે. હવે તેની અંદર આપણે મસાલા એડ કરીએ. 1 ચમચી એડ કરીશું આપણે મરીનો ભૂકો, 1 ચમચી સંચળ અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે આપણે મસાલાને પણ આ આંબલીના અને ગોળના રસા સાથે મિક્સ કરી લઈએ. બધા મસાલા મિક્સ કર્યા પછી આપણે 1/2 ગ્લાસ પાણી એડ કરી દઈએ. તમારે જેટલા માપ પ્રમાણે બનાવવાનું હોય ને તેટલી આંબલી અને ગોળ લઈને આ પીણું બનાવવાનું. પણ આ પીણું આટલું હોય છે. બહુ જાડું પણ નથી હોતું અને બહુ પાતળું પણ હોતું નથી, જોઈ શકાય છે. બધા મસાલા એડ કરી દીધા પછી હવે કાંઈ એડ કરવાની જરૂર નથી. એટલે આપણે આ પીણાને ગાળી લેશું. ફરીથી આપણે આ રીતે ગાળવા માટે ગળણો લેશું અને તેની અંદર આ પીણું એડ કરી દઈશું. આ રીતે ગાળવાથી જે વધારાનો કચરો હશે ને, જીરાનો ભૂકો, મરીનો વધારાનો
જાડો ભાગ એ બધો નીકળી જશે. તૈયાર થયેલા આંબલવાણાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જોઈ શકાય છે દેખાવમાં જેટલું સુંદર લાગે છે ને તેટલું સ્વાદિષ્ટ તો છે જ, પણ સાથે સાથે હેલ્ધી પણ છે. આંબલવાણુંને આપણે સર્વ કરી દઈએ. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.